યજમાન પાસે પૈસા માગવા એના કરતા યજમાનને જ ન માગી લે. હા હા અરવિંદભાઈ, હું સાચું કહું વ્યાસપીઠથી, મને યજમાન પાસે પૈસા માગવા ને ખીચામાં કેટલાક પૈસા લઈને જાઉં હું, 2 લાખ 5 લાખ વધીને 10 લાખ રૂપિયા ખીચામાં પડ્યા રે, એનાથી વધારે પડ્યા રે ન પડ્યા રે. એની કરતા આવા કરોડો રૂપિયા વાળા યજમાન મારી હારે ન રાખું, જેથી કરીને મારું એક કામ ઊભું જ ન રહે ક્યાંય. કરોડો રૂપિયા વાળા યજમાન જ હારે રાખીએ. એટલે મેં સવારે કીધું એક ફોન કર્યું ત્યાં જ્યાં હોય ત્યાંથી ઓફિસ. એ તો આપણી મોટી સંપદા છે સાહેબ. પૈસા રાખવા કરતા પૈસા વાળાને ભેગા રખાય. ઘણા મને કે તમે હવે મોટા મોટા માણસોને ભેગા રાખો. મેં કીધું એને જ રખાય, કામ એની પાસે થાય, આપણી પાસે શું થાય? પૈસા એને ભગવાન આપ્યા છે, આપણે એને જ કહેવાય ને ભાઈ અહીંયા આપો એટલા લ્યો. તને કેવા હે મોટા મન વાળા મોટા છે એટલે તો ભેગા રાખો છો. નાના મન વાળાને કથાય નથી આપતો હું હવે. હા, સંકુચિત મન વાળાને કથાય નથી આપતો. શું કામ એને એ હવે એનું જ વિચારતો હોય. અને આ લોકો એમ વિચારે છે કે અમારી ત્યાં ગમે તેટલું માણસો આવે, જેમ બને તેમ વધારે માણસો આવે ને કથાનો લાભ લઈ અને સૌથી મોટો પુણ્ય અમને પાવે કે અમારા ઘરે ભોજન કરીને જાય સાહેબ. જેને જમાડવાની ભાવના જાગી છે ને એ માણસની ઘરે કથા આપવાની ઈચ્છા થાય મને. એટલે તો આવતા વર્ષે નક્કી કર્યું છે ભલે 10 કથા જ કરવી પણ વિશાળ કથાઓ કરવી, જેથી કરી અને બહોળી પ્રમાણની સંખ્યાઓને કથાનો લાભ મળે સાહેબ. મોટી કથાઓ કરવી, કારણ કે આ તો મારે ગેહે ગેહે જને જને વહેંચવાનો ગ્રંથ છે સાહેબ. આવા યજ્ઞો દ્વારા તો એવી જ કથાઓ દ્વારા શું થાય? જીવનું કલ્યાણ થશે, મનુષ્યના જીવનનું કંઈક અંશે પણ કંઈક એનામાં સુધારો આવશે ને એનું જીવન આનંદિત બનશે. આ કથાનો એક જ હેતુ છે, મર્યા પછી તમને મોક્ષ મળે, મર્યા પછી ત્યાં ઉપર જઈને તમને આનંદ મળે કે ન મળે એની મને ખબર નથી, પણ તમે આ કથા સાંભળી લ્યો અને એકાદો શબ્દ લાગી જાય ને તો જેટલું જીવન બાકી છે ને એમાં તમને આનંદ મળી જાય ને એટલે સમજો અહીંયા જીવતા મોક્ષ મળી ગયો, તમને જીવતા મોક્ષ મળ્યો. બાકી અપેક્ષાઓ રહી જાય અને નકરી તારામારી કરવામાં કોકની હારે બાયધા જ કરીએ તો શું મોક્ષ મળવાનો હતો જિંદગીમાં? ઉપર જઈને મોક્ષ મળે એના કરતા અહીંયા જ મોક્ષ મેળવીને જાવ ને સાહેબ, અહીંયા આનંદ કરીને જાવ ને. એક જ હામ આપણને લાગી છે, મર્યા પછી સ્વર્ગ મળે, સ્વર્ગ મળે, સ્વર્ગ મળે. અરે મારે સ્વર્ગમાં જવું, મારે સ્વર્ગમાં જવું, એક જ ઈચ્છા છે. પણ હવે જરાક આ વાતને બદલી નાખજો. મારે સ્વર્ગમાં જવું છે એ ભૂલી જાજો અને એટલું નક્કી કરી લેજો હું જ્યાં જીવું છું ત્યાં સ્વર્ગ થઈ જવું જોઈએ સાહેબ. હું જ્યાં જીવું ત્યાં સ્વર્ગ થવું જોઈએ. મારે જ્યાં જીવવું છે ત્યાં સ્વર્ગ હોવું જોઈએ. પણ આપણને એમ જ છે આપણને સ્વર્ગ મળે, સ્વર્ગ મળે. અરે તમે જીવો ને આ સ્વર્ગ બનાવો સાહેબ. જીવન જ એવું જીવો માણસ એમ કહી જાય કે આ માણસ તો સ્વર્ગનું જીવન જીવે છે. અહીંયા 36,000 વર્ષનું રાજ્ય આપ્યું અને અંતે ભગવાન કહે છે જોજો જેકપોટ હજી નાનો નથી, હજી 2 છે. ભગવાન પાસે ન માંગ્યું એનો મોટો ફાયદો. ભગવાને કહ્યું કે હું તમને ધ્રુવજી મહારાજ 36,000 વર્ષના રાજા બનાવું છું. બીજી વાત, તમારું જ્યારે મૃત્યુ આવશે તમને ત્યારે મારું વૈકુંઠનું વિમાન લેવા આવશે. આ બીજો જેકપોટ. અને ત્રીજી વાત, હજી ત્રીજી બાકી છે કે તમારું મૃત્યુ થશે તમને મારું વૈકુંઠનું વિમાન લેવા આવશે, પણ હું તમને આકાશ મંડળમાં અવિચલ પદ આપું છું. અને પદ આપું છું એટલું નહીં, સપ્તર્ષિઓ જે મહાઋષિઓ છે તમારી પરિક્રમા કરશે. હવે આનાથી વિશેષ જેકપોટ મળે કેટલો? ન માગવાનો ફાયદો છે આ. બાકી ભગવાન પાસે જઈને માગશો તો ભગવાન કોઈ દી કઈ આપવાનો નથી સાહેબ. બહુ સત્ય વાત છે. ઈશ્વર પાસે માગો નહીં સાહેબ. ઈશ્વરની પાસે તો બસ તમારી પ્રાર્થના વ્યક્ત કરો, પ્રાર્થના કરો અને ઈશ્વર પ્રાર્થનાથી તમને બધું આપી દેશે. કેવડો મોટો ઉપકાર છે સાહેબ, એટલે કહેવું ગમે. ઉપકાર તમારા ભારી રે ઓ શ્રીનિવાસ, ઉપકાર તમારા ભારી રે હે શ્રીનિવાસા, ઉપકાર તમારા ભારી રે ઓ શ્રીનિવાસા,
આશા મેં માગ્યું તે મને આપ્યું, દુઃખ પડતા પહેલા કાપ્યું.